जय अभ्यास करताया गुरु ते बंधारण ने बांधिया કે કોઈ ઘોડે ચડે તો પણ પ્રોબ્લેમ, મોટી મૂસો રાખે તો પણ પ્રોબ્લેમ, કોઈના હોટલની અંદર ખાટલા ઉપર બેસીને, એક ગામ એવું પણ છે કે હોટલમાં એ બે છોકરાઓ ખાટલા ઉપર બેસીને નાસ્તો કરતા હતા, એમાં એમના જ ગામના છોકરાઓએ માર્યા હતા કે તમારાથી ખાટલા ઉપર ના બેસાય. અને આજે મારો 100% સંપૂર્ણ સાચો દાવો છે કે ગુજરાતમાં એક પણ ગામ આભડસેટ મુક્ત નથી. અને એનું હું પાટણ જિલ્લામાં હું પોતે પણ અનુભવું છું. અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને આજે પણ હિન્દુ ગણવામાં આવતા નથી. બીજી બાબત એ છે કે અમે આભડસેટ મુક્ત ભારત ચાહીએ. આ દેશ માટે જો સૌથી કલંક હોય તો એક આભડસેટ અને એક પેટા જ્ઞાતિવાદ, જે અંદરો અંદર પણ થાય છે. અરે ભાઈ, માણસ એ માણસ છે. માણસમાં ફક્ત આ દેશની અંદર જાતિ હોય તો બે જ છે, સ્ત્રી અને પુરુષ. આપણે અલગ અલગ જાતિઓમાં આપણે અંદર અંદર પણ વહેંચાયેલા છીએ. તમે જુઓ તો સ્મશાનો ગામડામાં જુદા, મંદિરો જુદા, વાળંદની જે શોપ હોય એમાં વાળ નહીં કાપવાના, હોટલ હોય ચાની કે જમવાની તો એમાં જમવાનું કે ચા માટેના અલગ વાસણો રાખવાના. આવા અસંખ્ય પ્રકારના છે. આજે તમે સફાઈ કામમાં જુઓ તો ઓનલી ફોર વાલ્મીકી સમાજના જ લોકો. એક બાજુ સરકાર સમરસતા અને સમાનતાની વાતો કરે છે, તો પછી દરેક સમાજના દરેક કામની વહેંચણી દરેક સમાજ સાથે થવી જોઈએ. આ સમરસતા શબ્દ પહેલાં તો મારા મગજમાં ઘણા ટાઈમથી, જ્યારથી સરકારે જાહેર કર્યો ત્યારથી ઉતરતો નથી. કારણ કે જે શબ્દો મૂકેલા છે ભારતના બંધારણમાં, એમાં સમાનતા છે, સ્વતંત્રતા છે. આ સમરસતાના નામે ખરેખર એક ડિંડક ચલાવવામાં આવી રહ્યું છે. કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, જમણવાર અલગ હોય, પણ તમે પૈસા આપો તો લઈ લે. અનુસૂચિત જાતિના કે જનજાતિના સમાજના લોકો સામૂહિક ભંડોળ આપે તો એ લઈ લેવાના, પણ એમના માટે પંડાલ અલગ હોય, મંડપ અલગ હોય, એમના માટે જમવાનું અલગ હોય. આ બધું જે દિવસે થશે ને તે દિવસે આ સમરસતા સાચી ઠરશે. સમરસતાની સમાનતા જ કહેવાય. સમરસતા કોઈ જગ્યાએ લખેલી છે નહીં. આ એક સરકારે નવો શબ્દ જાહેર કરેલો છે. બાકી સમાનતા જ હોય. કોઈ અન્યાય કોઈની સાથે કરવો નહીં, અને કોઈ અન્યાય કરે તો સહન નહીં કરવો. મતલબ આપણે કોઈનાથી ઉપર નથી અને આપણે કોઈનાથી નીચે પણ નથી. લગ્નની કંકોત્રી તો આપે અનેક જોઈએ છે, પરંતુ આજે એક એવી લગ્નની કંકોત્રીની વાત કરવી છે કે જે કંકોત્રી જે છે તે અનોખી છે. બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર લખવામાં આવેલ કંકોત્રી એ આજે એની ચર્ચા કરવી છે. આપણી સ્ટુડિયોમાં અનુસૂચિત સમાજના આગેવાન અને જેઓના દીકરાના લગ્ન છે તે નરેન્દ્રભાઈ પરમાર આવ્યા છે. કેમ આ કંકોત્રી અનોખી બનાવવી પડી, કંકોત્રીના માધ્યમથી કેમ અનુસૂચિત સમાજને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ વિશે વાત કરવી છે. નરેન્દ્રભાઈ, સ્વાગત છે તમારું. સૌ પ્રથમ તો આપની ઓળખાણ આપશો. મારું નામ નરેન્દ્રભાઈ પરમાર અને હું 1997થી નવસર્જન ટ્રસ્ટ, જે સામાજિક ન્યાય અને માનવ અધિકારો ઉપર કામ કરે છે, ખાસ કરીને SC, ST અને મહિલાઓ તથા લઘુમતીના અધિકારો માટે કામ કરે છે, એ હું નરેન્દ્ર પરમાર. મારું વતન જૂના કલાણા છે અને હાલમાં હું પાટણ ખાતે રહું છું. લગ્નની જે કંકોત્રી બનાવી છે બાબા સાહેબ આંબેડકરની થીમ ઉપર બનાવી છે. અનેક સૂત્રો લખવામાં આવે છે, સમાજને જગાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. કેમ આ કરવું પડ્યું છે? કેમ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને લગ્નની કંકોત્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? એની પાછળનું કારણ શું છે? આ લગ્નની કંકોત્રી એ આમંત્રણ માટે આમ કંકોત્રી ગણાય, પણ મારો મુખ્ય જે હેતુ છે 1997થી સતત સમાજને જાગૃત કરવાનું અને મહાપુરુષોના, દાખલા તરીકે બાબા સાહેબ આંબેડકર છે, તથાગત ગૌતમ બુદ્ધ છે, રમાબાઈ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, જ્યોતિબા ફૂલે છે, કે જેમણે આ સમાજને જાગૃત કરવાનું, આ સમાજને બદીઓમાંથી બહાર કાઢવાનું, આ સમાજને સંગઠિત કરવાનું જે કામ કર્યું છે, એ કામ હું સતત કરતો આવ્યો છું અને હાલ પણ કરું છું. એટલે મને એવો વિચાર આવ્યો કે 1000 લોકો
ને હું આ કંકોત્રી આપીશ તો એ 1000 લોકો એના પરિવારમાં 2, 5 કે 7 સભ્યો હશે તો મિનિમમ 5 થી 7,000 લોકોનો આ સંદેશો જશે. એટલે અનોખી કંકોત્રી બનાવવાનું કારણ એટલું છે કે સમાજમાં કંઈક જાગૃતિ આવે. હાલમાં સમાજ ઘણો બધો જાગૃત થયો છે, પણ કંકોત્રીની ઉપર જ મેં લખાવ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમનો જીવન મંત્ર આપેલો છે. ત્યારબાદ લખ્યું છે કે જે કોમ अपना इतिहास नहीं जानती वो अपना इतिहास नहीं बना सकती. मतलब પહેલા આપણી જે પરિસ્થિતિ હતી અને હાલમાં જે આપણી પરિસ્થિતિ છે અનુસૂચિત જાતિ સમાજની, એની સુધારા માટે જે પણ મહાપુરુષોએ પ્રયત્ન કર્યો છે એ એમનો સંદેશો આપવા માટે મેં આ કંકોત્રીમાં પ્રથમ પેજ ઉપર 7 થી 8 મહાપુરુષોના ફોટા મૂકી અને આ લખાણ લખેલું છે. એટલે આનો મુખ્ય જે ઉદ્દેશ છે કે કંઈક અંશે સમાજ સંગઠિત રહે, સમાજ જાગૃત થાય અને મહાપુરુષોના જીવન ચરિત્ર કે એમણે જે સમાજ માટે કરેલા કાર્યો છે એના વિશે જાગૃત થાય અને પોતે પણ કંઈક યોગદાન સમાજ જાગૃતિ માટે પોતાનું આપે. કંકોત્રીમાં જે ટહુકો લખવામાં આવતો હોય છે, પરંતુ આપે ટહુકામાં જે 6 સૂત્ર લખ્યા છે, સમાજને જાગૃત કરવાની વાત કરવામાં આવે છે. આ જે 6 સૂત્ર છે કયા પ્રકારના છે એ પણ જણાવશો. આ કંકોત્રીની અંદર મેં જે સૂત્રો લખાવ્યા છે એમાં ખાસ કરીને પહેલું સૂત્ર છે કે સમાજને અન્યાય થાય છે એના માટે લડો, લડી ના શકો તો લખો. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ અન્યાય કે અત્યાચાર બને છે તો એના લાગતા વળગતા અધિકારીને તમે લખો. હાલનો સોશિયલ મીડિયાનો જમાનો છે તો તમે સોશિયલ મીડિયામાં લખો. HP ન્યૂઝ ગુજરાતના પ્રયાસથી આજે આ સંદેશો અનેક લોકો સુધી જે પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો આ તમે જોશો તો એમાં પણ તમે લખો કે ભાઈ સમાજ માટે, સમાજના વિકાસ માટે શું શું કરી શકાય એના વિશે પણ તમે લખો. લખી ના શકો તો જાહેર જગ્યા ઉપર તમને જો પણ લાગે ત્યાં બોલો. બોલી ના શકો તો જે બોલે છે એમને સાથ આપો. 5મું, જો સાથ પણ ના આપી શકો અને જે લડે છે, લખે છે, બોલે છે એમને સહયોગ આપો. જો એ પણ તમારાથી ના થાય તો કોઈનું મનોબળ ના તોડો. સમાજમાં શું થશે કે કોઈ વ્યક્તિ કામ સમાજ માટે સારું કરે છે તો 2 વ્યક્તિ કે 4 વ્યક્તિ એને પાછા પાડવાનો પ્રયત્ન કરશે, પણ એ ના થવું જોઈએ. જ્યારે પણ આ સમાજ માટે બધા સમાજના લોકો એક થશે એટલા માટે આપણે લખ્યું છે કે તમારાથી ના થાય તો કોઈનું તમે મનોબળ ના તોડો, કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈ તમારા ભાગની લડાઈ લડી રહ્યા છે. એટલે આજે અલગ અલગ પ્રકારે તમે જુઓ તો ગામડાઓની વાત કરું તો ગામડાની અંદર આપણે હોટલ હોય દાખલા તરીકે ચાની, તો એમાં અલગ વ્યવસ્થા હોય. હવે 5 લોકો બેઠા હોય અને એક વ્યક્તિ વિરોધ કરે, સાથે 4 લોકો ના બોલે તો એનું મનોબળ તૂટી જાય. બીજી બાજુ આપણે મંદિરની વાત કરીએ તો મંદિરમાં મોટા ગામની અંદર મોટા મંદિરો હોય. આપણે કહીએ કે સરકાર પણ કહે છે કે ભાઈ સમરસતા છે, આ છે, તે છે. 1997થી આ 2026 એટલે 28-29 વર્ષની વાત કરું તો મેં ઘણા બધા એવા ગામ જોયા કે મંદિર પ્રવેશ ના હોય, મંદિરમાં જાય તો માર મારવામાં આવે, પ્રસાદ ચડાવે તો માર મારવામાં આવે, કોઈ વ્રત પૂજા કરવા જાય તો પણ માર મારવામાં આવે. જ્યારે એ બોલે અથવા તો સરકારને આપણે કોઈ પણ પ્રકારની રજૂઆત કરીએ તો ગામના જ લોકો ભેગા થઈ અને એવું કે આપણાથી ના જવાય, આપણે આમાં આવીએ. અરે ભાઈ, માણસ એ માણસ છે. માણસમાં ફક્ત આ દેશની અંદર જાતિ હોય તો 2 જ છે, સ્ત્રી અને પુરુષ. આપણે અલગ અલગ જાતિઓમાં આપણે અંદર પણ વહેંચાયેલા છીએ. આ ઊંચા ને એનાથી આ નીચા ને એનાથી આ નીચા. આપણામાં પણ એવી એક જાતિ છે કે જેને આપણે પોતે પણ સૌથી નીચે માનીએ છીએ. એટલે મેં એકતા સૂત્ર તરીકે આમાં લખ્યું છે કે ભાઈ પ્રાંતવાદ, પેટા જાતિવાદ, અટકવાદ, ભાષાવાદ નાબૂદ કરી આવો આપણે બધા સાથે મળીને રાષ્ટ્રમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાથી એક વિશાળ પરિવારનું નિર્માણ કરીએ. કારણ કે આ દેશ માટે જો સૌથી કલંક હોય તો એક આભડશેઠ અને એક પેટા જ્ઞાતિવાદ, જે અંદરો અંદર પણ થાય છે. અનુસૂચિત જાતિની ઘણી બધી પેટા જાતિઓ છે તો એમાં પણ ભાગલા પાડવામાં આવે છે. વણકર
સમાજના કે અમે ઊંચા, રોહિત સમાજના કે અમે ઊંચા, ગૌરવ બ્રાહ્મણ, બારોટ, વાલ્મીકી એમની કોઈ ગણતરી નહીં. એના જ લોકો જે અન્ય સમાજ આપણે જેને ઉપર કહીએ છીએ કે ભાઈ બ્રાહ્મણ છે, વાણિયા છે, પટેલ છે, એ કે આપણાથી આભડસેટ રાખે છે, તો આપણે પણ એમનાથી રાખીએ છીએ. એટલે કોઈ અન્યાય કોઈની સાથે કરવો નહીં અને કોઈ અન્યાય કરે તો સહન નહીં કરવો. મતલબ આપણે કોઈનાથી ઉપર નથી અને આપણે કોઈનાથી નીચે પણ નથી. આ એક ઉદ્દેશ્ય હતો આ કંકોત્રી છપાવવા પાછળનો. અને આ જ પહેલ મેં મારા દીકરાના 20 ફેબ્રુઆરી 2026ના દિવસે જે લગ્ન છે એટલે 1 મહિના પહેલાં કંકોત્રી મેં છપાવેલી. અને એમાં તમે જોઈ શકો છો કે ઉપર પણ બધા ફોટા છે, સૂત્રો છે. આ જ વસ્તુ મેં પ્રીવેડિંગમાં પણ અલગ અલગ કોઈ સારી જગ્યાઓ લોકો પસંદ કરતા હોય છે, પણ મને એવો વિચાર આવ્યો હતો કે પ્રીવેડિંગ પણ બાબા સાહેબના બંધારણ કે એમના ફોટાથી આપણે કરીએ તો જેટલા પણ લોકો જોશે તો એમને કંઈક સંદેશો મળશે, એ આપણા મહાપુરુષોની કઈ વિચારધારા ગ્રહણ કરશે અને સમાજના બીજા લોકોને પણ કહેશે. એટલે આ એક આનો ઉદ્દેશ્ય હતો. નરેન્દ્રભાઈ, આપે જે લખ્યું છે એમાં હમે આભડછેટ મુક્ત ભારત ચાહીએ, આભડછેટ શબ્દ વાપરવો પડી રહ્યો છે. આપને લાગે છે કે હાલના સમયમાં પણ અનુસૂચિત સમાજના લોકો સાથે આભડછેટ થાય છે? 100% આપની વાત સાચી છે કે મેં લખાવ્યું છે કે અમે માનવતાવાદી રાષ્ટ્ર ચાહીએ, અમે આભડછેટ મુક્ત ભારત ચાહીએ. માનવતા મતલબ અત્યાચારો હાલના સમયમાં તમે જુઓ તો જ્યારે પણ અત્યાચાર બને ત્યારે મને ખુદને એવું લાગે છે કે માનવતા મરી પરવારી છે. અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને આજે પણ હિન્દુ ગણવામાં આવતા નથી. બીજી બાબત એ છે કે અમે આભડછેટ મુક્ત ભારત ચાહીએ. તમે જુઓ તો સ્મશાનો ગામડામાં જુદા, મંદિરો જુદા, વાળંદની જે શોપ હોય એમાં વાળ નહીં કાપવાના, હોટલ હોય ચાની કે જમવાની તો એમાં જમવાનું કે ચા માટેના અલગ વાસણો રાખવાના. આવા અસંખ્ય પ્રકારના છે. એક વાત તમને કરું, 2017ની તો અમે 125 ફૂટનો એક રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો અને અમે મુખ્યમંત્રી શ્રીને આપવા માટે ગયા હતા. જોકે એમણે સ્વીકાર્યો નહોતો, એ અલગ વસ્તુ છે, પણ એની સાથે અમે એક આવેદનપત્ર આપ્યું હતું. સુપડાની અંદર આવેદનપત્ર આપ્યું હતું ને એમાં એક લીટી લખી હતી કે ભાઈ ગુજરાતનું ખાલી જગ્યા ગામ આભડછેટ મુક્ત જાહેર કરવામાં આવે. એ ગામ આજે 2026 એટલે 9 વર્ષ થયા પણ હજુ અમને એ ગામ મળ્યું નથી. અને આજે મારો 100% સંપૂર્ણ સાચો દાવો છે કે ગુજરાતમાં એક પણ ગામ આભડછેટ મુક્ત નથી. અને એનું હું પાટણ જિલ્લામાં હું પોતે પણ અનુભવું છું કે કોઈ ઘોડે ચડે તો પણ પ્રોબ્લેમ, મોટી મૂછો રાખે તો પણ પ્રોબ્લેમ, કોઈના હોટલની અંદર ખાટલા ઉપર બેસીને, એક ગામ એવું પણ છે કે હોટલમાં એ 2 છોકરાઓ ખાટલા ઉપર બેસીને નાસ્તો કરતા હતા, એમાં એમના જ ગામના છોકરાઓએ માર્યા હતા કે તમારાથી ખાટલા ઉપર ના બેસાય. આજે તમે સફાઈ કામમાં જુઓ તો ઓનલી ફોર વાલ્મીકી સમાજના જ લોકો. એક બાજુ સરકાર સમરસતા અને સમાનતાની વાતો કરે છે તો પછી દરેક સમાજના દરેક કામની વહેંચણી દરેક સમાજ સાથે થવી જોઈએ. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે. અને એટલે મને લાગ્યું કે આ કંકોત્રી એક હજુ હું મારા જે દીકરાના લગ્ન છે એમાં જે ફોટો ગેલેરી બધા મૂકતા હોય છે એમાં પણ આ મહાપુરુષોના બધા બંને સાઈડ ફોટા મૂકવાનું પણ મારું આયોજન છે. મારો જે ગેટ છે એ એક બાજુ બાબા સાહેબ અને બીજી બાજુ તથાગત ગૌતમ બુદ્ધનું પોસ્ટર છે. આવું બધું જેટલું પણ થાય એક જાગૃતિના પ્રયાસના ભાગરૂપે સમાજમાં કંઈક શીખવા મળે અને સમાજના લોકો કંઈક જાગૃત થાય એના પ્રયાસ રૂપે મારો પ્રસંગ અને સામાજિક જાગૃતિનું કામ બંને સાથે ચાલે એવો મારો પ્રયત્ન છે. નરેન્દ્રભાઈ, એક સવાલ એ પણ ઊભો થાય છે કે સરકાર સમરસતાની વાત પણ ચલાવે છે, અનુસૂચિત સમાજના ઘણા લોકો રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. આ સમરસતાનો જે મેસેજ સરકારનો છે શું એ પાયા ઉપર એટલે કે જમીની હકીકત એનાથી જુદી છે? શું છે એમાં મારે એવું કહેવું છે કે સરકાર સમરસતાની વાતો કરે છે 100%, પણ જ્યારે કંઈક બને છે કોઈ પણ પ્રકારનું તો એમાં આ સમરસતા શબ્દ પહેલાં તો મારા મગજમાં ઘણા ટાઈમથી જ્યારથી સરકારે જાહેર કર્યો ત્યારથી ઉતરતો નથી. કારણ કે જે શબ્દો મૂકેલા છે ભારતના બંધારણમાં એમાં સમાનતા છે, સ્વતંત્રતા છે. સમરસતાના નામે ખરેખર એક
ડિંડક ચલાવવામાં આવી રહ્યું છે કે કેવું કે ભાઈ કોઈ પણ જગ્યાએ ખાલી ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી હોય તો જમણવાર કરવાનું, એના ફોટા વાયરલ કરવાના, પછી સાફ સફાઈનું હોય તો ઝાડુ હાથમાં રાખવાનું. તમે જેની જોડે ઝાડુ હોય, એ નેતા હોય કે અભિનેતા હોય, કોઈ પણ હોય, જેના હાથમાં ઝાડુ હોય, નીચે તમે જુઓ તો કચરું બિલકુલ ના હોય, એટલે એ ફક્ત ફોટોગ્રાફી જ હોય. હકીકતમાં જો એમણે એક સમરસતા નહીં પણ સમાનતા જ લાવી હોય તો ગામના દરેક સમાજના લોકોનો સામૂહિક જમણવાર એક જ જગ્યાએ કરવો જોઈએ. ગામનું જે પણ મંદિર છે દરેક સમાજના લોકોનો મંદિર પ્રવેશનો કાર્યક્રમ કરવો જોઈએ. તમામ ગામનું અત્યારે નથી, પહેલા કૂવા હતા. જ્યારે 1997-98માં હું ગામડામાં જતો ત્યારે જાતિ વાઇઝ કૂવા હતા, તો એ તમામ કૂવા નાબૂદ કરી આખા ગામનો એક જ કૂવો બનાવવો જોઈએ, આખા ગામનું એક જ સ્મશાન કરવું જોઈએ. જે પણ કાર્યક્રમ થાય ગામનો કોઈ પણ સમાજનો હોય તો એમાં સર્વ સમાજના લોકો સાથે મળીને, દાખલા તરીકે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, જમણવાર અલગ હોય પણ તમે પૈસા આપો તો લઈ લે. અનુસૂચિત જાતિના કે જનજાતિના સમાજના લોકો સામૂહિક ભંડોળ આપે તો એ લઈ લેવાના, પણ એમના માટે પંડાલ અલગ હોય, મંડપ અલગ હોય, એમના માટે જમવાનું અલગ હોય. આ બધું જે દિવસે થશે ને તે દિવસે આ સમરસતા સાચી ઠરશે. સમરસતાની સમાનતા જ કહેવાય. સમરસતા કોઈ જગ્યાએ લખેલી છે નહીં, આ એક સરકારે નવો શબ્દ જાહેર કરેલો છે, બાકી સમાનતા જ હોય. મારે એક સવાલ એ પણ કરવો છે નરેન્દ્રભાઈ કે જ્યારે કોઈ અનુસૂચિત સમાજના વરઘોડા ઉપર હુમલો થતો હોય, કે અનુસૂચિત સમાજના લોકો જ્યારે જાતિવાદી હિંસાનો ભોગ બનતા હોય છે, ત્યારે તમારા જેવા આગેવાનોને સ્થળ ઉપર જવું પડતું હોય છે. કેમ સમાજના નેતાઓ જે રાજકીય પટ્ટાઓ પહેરીને બેઠા છે તે કેમ આવી ઘટનાઓમાં મૌન ધારણ કરીને બેસતા હોય છે? એ લોકો કેમ નથી જતા? આવી બાબતોમાં કેમ તેઓ આગળ નથી આવતા? એની પાછળનું શું કારણ હોઈ શકે? મને એમાં ચોખ્ખી વોટ બેંક લાગે છે. કારણ કે અન્ય સમાજના લોકો, દાખલા તરીકે હું કોઈ નેતા છું કોઈ પણ રાજકીય પક્ષનો અને હું જાઉં છું તો સામેનો સમાજ મારાથી નારાજ થવાનો છે. મને એવો એક ડર હોય છે કે ભાઈ આ મને હવે પછી મત આપવાના નથી. જ્યારે એક સામાજિક આગેવાન કે સામાજિક કાર્યકર તરીકે આવું કોઈ પણ પ્રકારનો ડર રાખવો જોઈએ નહીં. હું મારી વાત કરું, આપે મને જે પ્રશ્ન કર્યો કે આવું બને છે તો તમે જાઓ છો, મારે કોઈ ચૂંટણી લડવાની નથી કે મારે કોઈના મતની પણ જરૂર નથી. જ્યાં પણ સમાજને અન્યાય થાય, કોઈ પણ સમાજ હોય, અનુસૂચિત જાતિમાં કોઈ પણ સમાજ હોય, એ મને લાગે કે આ અન્યાય થયો છે અને એ જ ટાઈમે જો મને જાણ થાય તો હું એટલા માટે જવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ સમાજને જે પણ અન્યાય થયો એને પોતાને, એના પરિવારને પહેલાં તો હિંમત કે ટેકો મળે. લાગતા વળગતા જે પણ તંત્ર છે એને આપણે તાત્કાલિક જાણ કરીએ, એ એમાં ઇન્વોલ્વ થઈ અને એમને મદદ કરે અને છેલ્લે સુધી એ લડે તો એમને ન્યાય પણ મળે. એટલે હું એમાં આ જે પટ્ટા પહેરવાની કે રાજકીય પક્ષોની જે વાત છે એ મને ચોખ્ખી વોટ બેંકની લાગે છે. કારણ કે તમે જોશો તો અનુસૂચિત જાતિ દરેક ગામમાં લઘુમતીમાં હોય છે. કોઈ ગામમાં 2-5 ઘર, 10 ઘર, 25 ઘર, એમાંય 50% ઉપર હાલની તારીખમાં તમે જાઓ તો સ્થળાંતર છે. કામ ધંધાને લઈ મોટા શહેરોમાં વસેલા છે, એટલે 50 ઘરમાંથી હાલ 15 કે 20 ઘર તમને મળે. સામે જે અત્યાચાર કરનાર છે એના 100, 200, 500 આવા ઘર હોય. એટલે નેતાને એવું કે 500 ઘરના 5 તરી 1500 મત, એક 5 ઘરના પરિવારને મદદ કરવામાં મારા 1500 વોટ નહીં મળે, આવો એક ડર હોય છે. બીજું, સત્તાધારી જે પક્ષ છે એમના નેતાઓને ખબર નહીં, એમના ઉપરથી બોલવાની ના પાડી હોય કે ભાઈ આવા કોઈ બનાવોમાં તમારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું નહીં. બાકી જ્યારે આવું લાગે ત્યારે હું તો કોઈ એક માનવતાની રીતે કે હોદ્દાની રૂએ એમણે તંત્રને પણ કહેવું જોઈએ ને લોકોને પણ કહેવું જોઈએ કે ભાઈ મારા સમાજનો કોઈ વ્યક્તિ અન્યાય કરતો હોય તો હું મારા સમાજમાં એક સંદેશો આપી શકું કે ભાઈ આપણે બધા એક સમાન છીએ, આપણે બધા સરખા છીએ, માણસો છીએ, ભાઈ છીએ. આમ આપણે જ્યારે ધર્મની વાત આવે ત્યારે હિન્દુ ધર્મની વાત કરી અને કે આપણે એક જ છીએ. હમણાં તમે જુઓ તો આ હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. એક બાજુ મને આ 30 વર્ષના અનુભવમાં મેં કોઈ જગ્યાએ ગામડામાં 2-5% લોકોને બાદ કરતા કે 10% લોકોને બાદ કરતા મેં કોઈ જગ્યાએ સમાનતા જેવું કોઈ ગામમાં મેં નથી જોયું. તો એક બાજુ આપણે વાતો કરીએ, એના ઠેકા કે દંડા લઈને ફરીએ
અને બીજી બાજુ આપણે આપણા સમાજના અંદર પેટે મદદ પણ કરીએ કે તમે તાર આ બધું જે થાય છે એ કરો, એમાં અમે કોઈ નિવેદન આપવાના નથી. એટલે આવું પણ થતું હોય છે. એટલે મુખ્ય કારણ હોય તો એ વોટ બેંકનું અને સરકાર, ચાલુ સરકાર છે એના ડરનું કે ભાઈ અમે જે પક્ષમાં છીએ અને અમે કંઈ કરશું તો સરકાર અમને ઉપરથી કંઈ કહેશે. જે અસ્પૃશ્યતાની જે ઘટનાઓ બનતી હોય છે એમાં મોટાભાગે શહેર કરતાં રૂરલ એટલે કે ગામડાઓમાં વધારે બનતી હોય છે, એની પાછળનું શું કારણ હોઈ શકે? એક તો ગામડામાં એક મેન્ટાલિટી, એવી માનસિકતા પહેલેથી હોય કે ભાઈ આ જે વર્ણ વ્યવસ્થા છે એ મુજબ જ ગામડું ચાલે છે ને એ મુજબ ચાલવું જોઈએ. આવી એક અન્ય સમાજના લોકોમાં, દલિત સમાજ કે અનુસૂચિત જાતિ પ્રત્યે આવું એક વૈમનસ્ય હોય જ છે. બીજા નંબર એવું છે કે કંઈક ને કંઈક આધાર રાખવો પડે છે. દાખલા તરીકે જે જમીન જાગીરવાળો સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજ એમના ત્યાં કામે, મજૂરીએ, સાથીપણામાં એમાં રોકાયેલો હોય છે. એટલે એક દબાયેલો હોય એટલે વધારે દબાવવાનો પ્રયાસ કરે. જ્યારે એ સામે બોલે અથવા તો કોઈ સામાજિક આગેવાન દ્વારા એમને મદદ કરવામાં આવે અને ફરિયાદ કે એવું કંઈ કરવામાં આવે તો બીજો એક ડર ઊભો થાય કે હવે પછી આપણને કામે બોલાવશે નહીં, અથવા કોઈ મોટો બોર હોય પાણીનો, જમીન પિયત માટેનો, તો પાણી ના આપવાનો ડર હોય. આવા જે ડર છે એને લઈને પહેલાં અવાજ ના ઉઠાવે, અવાજ ઉઠાવે તો પછી આવી બધી બાબતોનો સામનો કરવો પડે. પરિસ્થિતિ વધારે વણશે તો પણ સામાજિક બહિષ્કાર પણ જે તે ગામમાંથી કરવામાં આવે. અને ગામડામાં બીજું શું કે માનસિકતાની હાથે હાથે જે સમાજ છે એની જોડે જ એમને રહેવાનું હોય, એમની જોડે જ એમને કામ કરવાનું હોય. એટલે આવું એમના ભેગા રહેવાના કે કામના કે એના કારણે કંઈ નાની મોટી બાબતોમાં બનતું હોય એટલે એ સહન ના કરે અને સામે બોલે એટલે પછી એના અત્યાચાર ગણાવે. બાકી તો વ્યક્તિ પોતે સહન ના થતું હોય તો જ એના પોતાના ન્યાય માટે કોઈ જગ્યાએ જતા હોય છે. નરેન્દ્રભાઈ, આજે આપણે જે કંકોત્રી છપાવી છે, આ જે સૂત્રો છે, આ જે બાબા સાહેબની થીમ ઉપર જે કંકોત્રી આપણે બનાવી, સગા સંબંધીને આપી છે, કેવો રિસ્પોન્સ મળે છે, કેવી વાત થાય છે આને લઈને? કંકોત્રીની અને પ્રી વેડિંગની જે વાત કરું તો ઘણા બધા મારા ફોનમાં મેસેજ, ફેસબુક છે, વોટ્સએપ છે, સ્ટેટસમાં છે, ઘણા બધા લોકોએ લખ્યું છે કે ખરેખર બહુ સરસ શરૂઆત છે. બાબા સાહેબના અને મહાપુરુષોના જે વિચારો છે એમાં તમે જે પ્રયાસ કર્યો છે, ઘણા લોકોએ મને અભિનંદન પણ આપ્યા છે કે ખરેખર આમ તો કેવું હોય કે ધાર્મિકમાં પહેલાં ગણપતિ આવે લગ્નની કંકોત્રી અંદર, પણ હું પોતે એવું માનું છું કે જે સમાજ માટે જે વ્યક્તિઓએ કશું નહીં કર્યું એ લોકોને ઉજાગર કરવા એના મારી કોઈની હાથે ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ એવો ભાવ નહીં કે એવો કોઈ ઉદ્દેશ્ય નહીં. પણ જેમણે મદદ કરી એમને ઉજાગર કરીએ, જેમણે સમાજ માટે કંઈ કર્યું એમને ઉજાગર કરીએ તો સમાજને કંઈ ફાયદો થાય. એટલે બહુ લોકોનો રિસ્પોન્સ છે. તમે જોશો તો ફેસબુકમાં, વોટ્સઅપમાં, ગ્રુપોમાં બધા લોકો કંઈક ને કંઈક કોમેન્ટ કરે, છેલ્લે જય ભીમ, જય સંવિધાન એવું પણ લખે. અને એક ભાઈએ તો લખ્યું હતું કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પ્રી વેડિંગ, મારા એફબીમાં મેસેજ પણ છે એમનો, કેમ કે કદાચ એમણે નહીં જોયું હોય કે કોઈને આવું પ્રી વેડિંગ કર્યું છે કે નથી કર્યું, અને વિડીયો મેં મૂકેલો છે ફેસબુક ઉપર. એટલે બહુ સારો પ્રતિભાવ છે. નરેન્દ્રભાઈ, આપની કંકોત્રી દ્વારા જે સમાજને મેસેજ આપવાની વાત કરવામાં આવી છે, શું મેસેજ સમાજને આપવા માંગી રહ્યા છો, શું સંદેશ છે? આ કંકોત્રી દ્વારા હું સમાજને એટલું જ કહેવા માગું છું કે સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, સંઘર્ષ કરે, પેટા જ્ઞાતિવાદમાંથી બિલકુલ બહાર નીકળી જાય અને જ્યાં પણ સમાજને અન્યાય કે અત્યાચાર થાય ત્યાં સાથે મળી અને સહકાર આપે. આટલી જ મારો સંદેશો છે સમાજને. સાથે સાથે એચપી ન્યૂઝ ગુજરાત અને હર્ષદભાઈ પંચોલી દ્વારા આ એક સમાજને નવો એક સંદેશો મળે કંકોત્રીના માધ્યમથી, એના માટે અહીંયા બોલાવ્યો, મને જે બોલવાની તક આપી તે બદલ એચપી ન્યૂઝ ગુજરાત અને હર્ષદભાઈ પંચોલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ હતા નરેન્દ્રભાઈ પરમાર, જેઓ પોતાના દીકરાના લગ્નની કંકોત્રીમાં સમાજને મેસેજ પણ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સમાજને એક તાંતણે બાંધવાની વાત પણ કરી રહ્યા છે. કહેવાય છે કે કોઈ भी जाति नीच नहीं होती, लेकिन हर जाति में एक नीच जरूर होता है. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.